હે ગિરનારી ઓમ નમો નારાયણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગમ ગણપતયે નમઃ. જુનાગઢ મહાનગરના આંગણે આજે સારે ભારત વર્ષમાં ગણપતિ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં ખૂબ ભાવ અને શ્રદ્ધાથી ગણપતિ મહારાજનું આહવાન થયું છે. ખૂબ શ્રદ્ધાથી લોકો પૂજન અર્ચન વંદન કરશે અને ત્યાર પછી ગણપતિ વિસર્જન થશે. એ વિસર્જન ગમે ત્યાં ન થાય, જેનાથી આપણી શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ન પહોંચે, એવા ઉમદા હેતુથી જુનાગઢ મહાનગરપાલિકાએ સરસ મજાનું એક વિસર્જન કુંડનું આયોજન ભવનાથ તળેટીમાં કર્યું છે. અને એનો હેતુ એ છે કે આપણે ગણપતિ મહારાજ આપણી શ્રદ્ધા અને આપણી પ્રકૃતિનું જતન થાય. તો જુનાગઢ વાસીઓને મારી એક અપીલ છે કે આપણે ઘરે જે ગણપતિ પધરાવ્યા છે એનું વિસર્જન આ કુંડમાં જ થાય, તેનાથી આપણી પ્રકૃતિ, આપણી શ્રદ્ધા અને આપણી સનાતનની પરંપરા જળવાઈ રહે. અને આ કુંડના પૂજન વખતે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી, ભવનાથ તળેટીના કોર્પોરેટર અને ઉપમેયર આકાશભાઈ કટારા, અમારે જગજીવનદાસ બાપુ, રામટેકરી મહંત, ભારતીય આશ્રમના મહંતો, ઘણા બધા બોડી સંખ્યામાં સાધુ સંતો, મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કુંડનું આજે પૂજન થયું છે. અને આપણે પણ શ્રદ્ધા અને આસ્થાથી જળવાઈ રહે, જુનાગઢ એ વિઘ્નોથી દૂર રહે, અહીં સદાના માટે નિર્વિઘ્નમ પરિપૂર્ણમ બધા કાર્યો નિર્વિઘ્ને થાય એવી ગણપતિ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે જય ગિરનારી ઓમ નમો નારાયણ.